જામનગરમાંથી 2 વર્ષ પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા જિગ્નેશ ધર્મેશભાઈ માવદિયાના કેસમાં પોલીસ તપાસે અત્યંત ચોંકાવનારો અને હચમચાવી દેનારો વળાંક લીધો છે। પરિવાર છેલ્લા 2 વર્ષથી જિગ્નેશ પરત ફરવાની રાહ જોતો હતો, જ્યારે તેની પત્ની પૃથ્વી માવદિયા સતત એવો દાવો કરતી રહી હતી કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે અને કંપનીના નિયમોના કારણે ફોન પર વાત થઈ શકે તેમ નથી, પરંતુ પરિવારે વારંવાર સંપર્ક નંબર માંગતા અને આખરે પોલીસમાં જવાની ચીમકી આપતા સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવ્યો હતો। પોલીસની સઘન તપાસમાં ખુલાસો થયો છે કે પૃથ્વી માવદિયાને નિલેશ મનસુખભાઈ કછેટિયા સાથે પ્રેમ સંબંધ હતો અને બંને મળીને જિગ્નેશને કાયમ માટે રસ્તામાંથી હટાવવાનું ઘાતકી કાવતરું રચ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે કે જિગ્નેશને દારૂમાં સાયનાઇડ ઝેર ભેળવીને પીવડાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પુરાવાઓનો નાશ કરવા માટે મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આશરે 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો। હાલ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટના સ્થળે પહોંચીને ખોદકામ કરી રહી છે તથા માનવ અવશેષો અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે। આ સનસનાટીભર્યા કાવતરામાં પોલીસે મૃતકની પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશ સામે હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જે હાલ સનસનાટી મચાવનારો હત્યાનો જે કેસ સામે આવ્યો છે, તેમાં તમે મારી પાછળ જે જોઈ શકો છો, ત્યાં હત્યાનો જે હત્યા થયેલી હતી અને જ્યાં જે જિગ્નેશને 10 થી 12 ફૂટ ઊંડા ખાડામાં દાટવામાં આવ્યો હતો, તે આપને હું સ્થળ બતાવી રહ્યો છું। પોલીસ તપાસ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કડી સામે આવી હોવાનું પોલીસ દ્વારા જણાવી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જિગ્નેશ ધર્મેશભાઈ માવદિયાનો મૃતદેહ તેમના મૃતદેહને આ જ કારખાનાની અંદર અંદાજે 10 થી 12 ફૂટ જેટલા ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવવાનું કહેવાય છે। આ માહિતીના આધારે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતની ટીમોને સાથે રાખીને આવી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે। સ્થળ પરથી માનવ અવશેષો, માટીના નમૂના અને અન્ય સંભવિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકત વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી રહી છે। પોલીસ તપાસ મુજબ આ કેસમાં મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી સામે કાવતરાના એંગલની તપાસ આગળ ચાલી રહી છે। જોકે સમગ્ર ઘટનાક્રમ અંગેનો અંતિમ નિષ્કર્ષ ફોરેન્સિક રિપોર્ટ અને ડીએનએની પરીક્ષણ અને અન્ય પુરાવાના આધારે સ્પષ્ટ થશે। એક વ્યક્તિના ગુમ થયાની જે ફરિયાદ હતી, ઓસ્ટ્રેલિયા જવાનું કહેવાયું હતું અને પત્ની જે માહિતી આપી હતી, તેના આધારે પોલીસ દ્વારા આ સ્થળે જે ખાડો છે એને ખોદવામાં આવી રહ્યો છે અને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર। જામનગરમાં એક જિગ્નેશ નામનો વ્યક્તિ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું એમની પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું। પરિવાર દ્વારા એમની પત્નીને વારંવાર પૂછતા પત્ની દ્વારા એવું જ જણાવવામાં આવતું હતું કે તેમનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો છે। આ કેસને લઈને પરિવારો દ્વારા પોલીસમાં એક જાણ કરવામાં આવી હતી। આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે શહેરનું સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસથી આ કેસની સઘન તપાસ ચાલી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસ સામે આવેલી વિગતો મુજબ મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી વચ્ચેના સંબંધોના એંગલ પરથી આગળ તપાસ વધારવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે, પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે જિગ્નેશને ઝેરી પદાર્થ ભેળવેલું દારૂ પીવડાવવામાં આવ્યો હોવાની શંકા જતાવવામાં આવી રહી છે। ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા કારખાનામાં ઊંડે દાટી દેવાયો હોવાનું પ્રાથમિક માહિતીના આધારે પોલીસ હાલ ફોરેન્સિક ટીમ સ્થળ પર વૈજ્ઞાનિક રીતે તપાસ ચલાવી રહી છે। આ સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના કથિત પ્રેમી સામે ગંભીર ગુનાઓની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ ફોરેન્સિક ટીમ સ્થળ પરથી જ મળતા પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે। જોકે આ કેસમાં હજુ તપાસ ચાલુ છે અને આગળની વિગત માટે પોલીસ દ્વારા આ અવશેષોની ઓળખ અને ફોરેન્સિક ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર।